ચિત્રલેખા તમાજ્ઞા એટલે દેવર્ષિ નારદે સુદર્શન ચક્રને ઊભું રાખ્યું અને પછી એનાથી વાતો કરવા માંડ્યા, સત્સંગ કરવા માંડ્યા. આમ આખો દિવસ આંટા જ મારો, રાત્રિમાં આંટા મારો, થોડી વાર વાતો રહ્યો. અમારા જેવા મહાપુરુષ આવે તમે ઉભા ન રહ્યો, વાતો કરો, લ્યો ઘડીક વાર વાતો કરો. એટલે ઘડીક વાર સુદર્શન ચક્રને ઊભું રાખ્યું. ત્યાં ચિત્રલેખા ઘૂસી ગઈ દ્વારિકામાં. અને જ્યાં ચિત્રલેખા અંદર ગઈ ત્યાં જોયું તત્ર સુસ્તમ સુપર્યંકે પ્રાદ્યુમ્નિં યોગમાસ્તિતં ગૃહીત્વા શોણિતપુરં સખ્યે પ્રિયમદર્શય. શ્રી કૃષ્ણના એ સુંદર પુત્ર જે સૈયા ઉપર સુતા હતા, જે બેડ ઉપર હુતા હતા, ત્યાંથી ઉઠાડ્યા નહીં. ઉઠે તો પાછા જાગી જાય તો આવે નહીં સાથે. એટલે આખો બેડ ઉઠાયો, હાથ ઉપર લીધો, આકાશ માર્ગે નીકળ્યો. અનિરુદ્ધજી એમને હુતા છે, એમને એમ કે આપણે દ્વારિકામાં શાંતિથી મોજ કરીએ. નિંદ્રા જાગી નહીં, તૂટી નહીં. અને નીકળ્યા ચિત્રલેખાજી. લઈને આવ્યા છે શોણિતપુરમ સખ્યે પ્રિયમદર્શય. એને પ્રિયા, જેને જોવા માટે માંગે છે એવી પ્રિયા કોણ? બોલે ઉષા. ઉષાના નગરમાં શોણિતપુરમાં જ્યાં ઉષા રહે છે એ ભવનમાં લાવીને મૂકી દીધો. સવાર પડ્યું, અનિરુદ્ધજી જાગ્યા, જોયું આ હું ક્યાં આવ્યો? તમે કોણ છો? બોલે આ બાણાસુર નું રાજ્ય છે. તમે? બોલે હું એની દીકરી ઉષા.
આ બાજુમાં બોલે ચિત્રલેખા. એ કોણ છે? બોલે મારી બેનપણી છે. તો મને હું કામ લઈ આવ્યા? પછી ઉષાજી કહે છે તમે મારા પતિ બનો, મારે તમારી સાથે લગ્ન કરવા છે. અનિરુદ્ધને બહુ મનાવે છે. ઘણા દિવસ પછી હવે અનિરુદ્ધ ત્યાંથી જઈ શકે એમ નથી. ઘણા દિવસ પછી એના પિતા બાણાસુરને ખબર પડી કે કોઈ પુરુષ છે દીકરી પાસે એના ભવનમાં. એટલે બાણાસુર એક દિવસ આવ્યો અંદર અને બાણાસુરે આવીને જોયું તો ખબર પડી કે કોઈ પુરુષ છે. અને બાણાસુરે આવીને અનિરુદ્ધને સાથે યુદ્ધ કર્યું. અનિરુદ્ધને મારવા માટે તૈયાર થયા. પણ ત્યાં તો દેવર્ષિ નારદની આ ઘટના હતી ઘટાડવામાં. એટલે દેવર્ષિ નારદે ભગવાન કૃષ્ણને કહ્યું કે પ્રભુ બીજે ક્યાંય તમારા દીકરાને હોધો નહીં. તમારો દીકરો બાણાસુરની દીકરી જે ઉષા છે એના ભવનમાં છે અને બાણાસુર સાથે યુદ્ધ કરે છે. ભાગો ચલો. અને ત્યાં ભગવાન કૃષ્ણ આવે છે, બાણાસુરની સાથે યુદ્ધ કરે છે. બાણાસુરની સાથે ભગવાન કૃષ્ણ યુદ્ધ કરતા 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 અંતે ભગવાને કહ્યું કે હે બાણાસુર, મરવું છે કે વેવાઈ થવું છે? આંખો કાઢીને કીધું વેવાઈ થવું હોય તો હું કરવા તૈયાર છું, બાકી મરવું હોય તો તારી ઈચ્છા. બાણાસુરે વિચાર્યું મળું, વાત તો સાચી છે. આ છોકરી તો લઈ જવાના અને આપવી પડશે અને કાં તો મારે મરવું પડે. મરવું તો છોકરી લઈ જવાના અને આમની હાથે યુદ્ધ કરું તો કે આમની હાથે હું જીતી તો શકવાનો છું નહીં. તો કાનો કહે છે એવું કંઈક કરી લઈએ. પણ પહેલા તો હોય અહંકાર કેમ અંદરથી ઓછો થાય? થોડું મન. તો ભગવાન કૃષ્ણએ બાણાસુર અંદરનો હુંકાર ગયો નહીં એટલે બાણાસુરે યુદ્ધ કર્યું ભગવાનની સામે. કારણ એને ખબર છે અવધ્યોયમ મમાપ્યેષ વૈરોચની સુતો સુરઃ પ્રહલાદાય વરો દત્તો ન અવધ્યો મે તવાન વય. અવધ્યોયમ મમામેશ્ય, મને ખબર છે મારો કોઈ વધ કરી શકે એમ નથી. અને એમાં કૃષ્ણ તો ન જ કરી શકે. કેમ? વૈરોચની સુતો સુરઃ, વિરોચનનો પુત્ર બલિ, અને એ જ બલિના વંશમાં બાણાસુર છે. બલિનો દીકરો છે બાણાસુર. અને વિરોચન કોનો દીકરો છે? પ્રહલાદ. પ્રહલાદ કોનો દીકરો છે? હિરણ્યકશ્યપુનો. તો હિરણ્યકશ્યપુને જ્યારે ભગવાન મારવા માટે તૈયાર થયા અને માર્યા ત્યારે ભગવાનને પશ્ચાતાપ થયો. એટલે ભગવાને પ્રહલાદને વરદાન આપતા કહ્યું હતું પ્રહલાદયો વરો દત્તો. આજે બાણાસુરને યાદ આવ્યું કે મારા એ વડવા દાદા પ્રહલાદને ભગવાને વરદાન આપ્યું હતું કે હે પ્રહલાદ, આજ પછી તારા વંશમાં ગમે એવો પરાક્રમી રાક્ષસ થશે છતાંય હું એને મારીશ. એટલે હું અવધ્ય છું, મને કૃષ્ણ મારી નહીં શકે. એટલે એને હુંકાર જાગ્યો. એટલે પછી યુદ્ધ કરવા માટે તૈયાર થયો. ન વધ્યો મે તવાન્દયઃ, મારો વધ કરી નહીં શકે કૃષ્ણ. માટે કૃષ્ણની સામે યુદ્ધ કરવા માટે તૈયાર થયો. પણ ત્યાં તો ભગવાન શ્રી કૃષ્ણએ વિચાર્યું કે આને મારવો તો નથી, કારણ કે મેં વચન આપ્યું છે પ્રહલાદને નૃસિંહના રૂપમાં. એટલે હાલો આને મારું નહીં, પણ આના 1000 હાથનું જે બળ છે ને એ 1000 હાથનું બળ આનું છોડાવી દઉં. એટલે યુદ્ધ મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સુદર્શન ચક્રને ચલાવ્યું અને સુદર્શન ચક્ર દ્વારા જે એની પાસે 1000 હાથ હતા એ બધા જ હાથોને કાપી નાખ્યા. માત્ર 2 હાથ વાળો કરીને છોડી મૂક્યો. અને 2 હાથમાં બળ કેટલું છે? 4 હાથમાં હોય એટલું. ચત્વારોસ્ય ભુજા શિષ્ટા ભવિષ્યંત્ય જરામરા
સદમુખ્યો ભવતો ન કુતશ્ચિત ભયો શુરઃ. આ અસુરના બધા જ હાથને કાપી નાખ્યા, એટલે કે બધું જ બળ એનું લઈ લીધું. 4 હાથમાં જેટલું બળ હોય એટલું બળ એની પાસે રહેવા દીધું. અને પછી બાણાસુરને કહ્યું, હે બાણાસુર, હવે ઈચ્છા છે કે હજુ મરવું છે? અને ત્યાં તો 2 હાથ જોડ્યા બાણાસુરે કૃષ્ણની સામે. ઇતિ લબ્ધભાયં કૃષ્ણં પ્રણમ્ય શિરસાસુર. આ અસુરે શિરસા નમાયું, માથું નમાયું કૃષ્ણના ચરણમાં. કૃષ્ણં પ્રણમ્ય શિરસાસુર. કૃષ્ણના ચરણમાં માથું નમાયું અને પ્રાદ્યુમ્નિમ રથમારોપ્ય સવધ્વા સમુપાનયત. એ જ સમયે બાણાસુરે પોતાની દીકરી સહિત અનિરુદ્ધના લગ્ન કર્યા. લગ્ન કરાવી પોતાના હાથે પોતાની દીકરીને હાથ ફેરવી વળાવી અને એ આવજો વેવાઈ, આવજો 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 કરીને પોતાની દીકરીને વળાવી અને કહ્યું, ક્યારેક સારું લાગે તો વળી અમારા ઘરને પાવન કરજો. આમ કરી અને કૃષ્ણને એના દીકરાને એની સૈન્યને બાણાસુરે વિદાય આપી. આંખો કાઢીને વેવાઈ થાય કૃષ્ણ. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના દીકરાના લગ્ન કરાવ્યા. એના પછી મૃગરાજાની કથા છે. મૃગરાજાએ ગાયોનો અપરાધ કર્યો, બ્રાહ્મણનો અપરાધ કર્યો. બીજા જન્મમાં એક ગિરગીટ બન્યા, કુવામાં જઈને પડ્યા રહ્યા. ગિરગીટ એટલે કાચંડો. આપણે ત્યાં કાચંડો હોય એ પ્રમાણે. અને એ કાચંડાને કાઢવા માટે ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર સામ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન બધા ગાયો ચરાવવા ગયા. જોયું કુવામાં તો એક નાનકડો કાચંડો પાણીમાં હેરાન થાય છે. એટલે આ લોકોને થયું ગાલો કાઢીએ, એટલે અંદર દોરી મૂકી. દોરી મૂકીને કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ આ કાચંડો બહાર નીકળતો નથી. અને ત્યારે ભગવાન કૃષ્ણને ખબર પડી, ભગવાન ત્યાં આવે છે. અને ત્યાં આવીને ભગવાને જોયું તો નૃગો નામ નરેન્દ્રો અમિક્ષ્વાકુતનય પ્રભો. ભગવાન કૃષ્ણએ જ્યાં નજર જોઈ, આમ નજરથી જોયું, ત્યાં તો દેખાણું આ કાચંડો નથી, આ તો મૃગ રાજા છે. મૃગે એ ભૂલ કરી છે કે મૃગ રોજ સવારના ખૂબ ગાયોનું દાન કરતા હતા. એટલી બધી ગાયો આપતા દાનમાં, રોજ ગૌદાન કરતા હતા. એક દિવસ પોતાના બ્રાહ્મણ દેવતાઓને ગાય આપી, એમાં પોતાના ગોરબાપાને પણ ગાય આપી. પણ એ ગાય એ ગોરબાપાના ઘરેથી છૂટીને પાછી મૃગરાજાની જે બીજી ગાયો તેમાં ભળી ગઈ. આ બાજુ એ બ્રાહ્મણ દેવતાએ ગાયને બહુ હોધી, પણ ગાય ક્યાંય જડી નહીં. ઘણા દિવસ પછી એ જ ગાય મૃગરાજાને ખબર ન રહી અને મૃગરાજાએ બીજા બ્રાહ્મણ દેવતાને ગાય આપી દીધી. હવે આટલી બધી વિશાળ ગાયોમાંથી વળી એની ગાય દાન થઈ ગઈ. જે ગાયનું દાન દેવાનું હતું એ જ ગાયનું ફરી બીજી વાર દાન થઈ ગયું. અને આ વાતને લઈ ખબર પડી, પેલા બ્રાહ્મણ, બીજા જે બ્રાહ્મણ દેવતા હતા એ લઈને આવ્યા. એટલે જે બ્રાહ્મણ દેવતાની ગાય હતી એ બ્રાહ્મણ દેવતા ગાયને ઓળખી ગયા. બોલે આ ગાય મારી છે. ઓલો કે નહીં મારી છે. કેવી રીતે? બોલે મને રાજાએ દાનમાં આપી. ઓલો કે મને રાજાએ આપી. ઓલો કે હું સત્ય છું, ઓલો કે હું સત્ય છું. બંને ઝઘડતા ઝઘડતા મૃગ પાસે ગયા. અને ત્યારે બ્રાહ્મણ દેવતા કહે છે આ ગાય મારી છે. બીજો બ્રાહ્મણ કહે છે નહીં, આ ગાય મારી છે. મૃગરાજા વિચાર કરવા માંડ્યા, તમે કેવી રીતે કહો છો? અંતે એક ખ્યાલ આવ્યો કે આજ ગાય આ બ્રાહ્મણ દેવતાના વાડામાંથી છૂટીને મારા ગાયોમાં ભળી ગઈ. અને થોડા દિવસ પછી એ જ ગાય મેં આ બ્રાહ્મણ દેવતાને આપી દીધી દાનમાં. મને ખબર રહી નથી. એટલે આમ જોવા જઈએ તો બે સત્ય છે. હવે રાજા કયો નિર્ણય કરે? એ એમ કહે કે તું આ ગાય આ બ્રાહ્મણ દેવતાને આપી દે. આ ગાય મેં પહેલા એને આપી દી, તો પણ આ દાન આપેલું અયોગ્ય થાય, પાપ લાગે, ઓલો શ્રાપ આપે. અને એને જ ગાય આપી દે ને એને આવલાને પાછી ના આપે તો ઓલો શ્રાપ આપે. ત્યારે મૃગ રાજાને બહુ ચિંતા થઈ. બ્રાહ્મણ દેવતા કહે છે કસ્યચિત દ્વિજ મુખ્યસ્ય ભ્રષ્ટા ગો મર્મ ગોધને સંપ્રક્તા વિદુષાચ મયા દત્તા દિજાતયે. આ
છે, આ ગાય હું જ લઈ જઈશ. મૃગરાજા કંઈ કહી ન શક્યા. એટલામાં બ્રાહ્મણ દેવતાએ શ્રાપ આપી દીધો કે જાઓ, દુર્જરંબત બ્રહ્મસ્વમ ભુક્તમગ્નિર્નનાગપી તેજી યશોપી કિમુદારાગ્યમીશ્વરમામિનિના. હે રાજા, તમે યોગ્ય નિર્ણય નથી આપ્યો. મારી ગાય તમે મને દાનમાં આપી હતી, એ જ ગાય તમે તમારા તપને વધારવા માટે ગાય બીજી વાર દાનમાં આપી છે, અને કરેલું દાન તમે ઉત્થાપન કર્યું છે. માટે હું તમને શ્રાપ આપું છું, તમે ગિરગીટ બનો. બ્રાહ્મણ દેવતાના શ્રાપને લઈ મૃગરાજા ભગવાનના ધામમાં ગયા. તો ત્યાં ગયા તો ભગવાને પૂછ્યું, બોલો હવે તમારે શું કરવું? તમારા ગાયો આપેલી જે દાન કર્યું છે એનું પુણ્ય પેલું ભોગવવું છે કે પેલા બ્રાહ્મણે આપેલા શ્રાપને ભોગવવો છે? અહીં એ વાત નક્કી થાય છે કે કરેલું પુણ્ય અને કરેલું પાપ ભોગવવું પડે છે. એ આ મૃગરાજાની કથા નક્કી કરાવે છે. એટલા માટે પાપમાંથી મુક્તિ મેળવવી હોય તો એક જ ઉપાય છે, ને એ ઉપાય એ છે રામ ભજો રામ ભજો રામ ભજો બારે રામ ભજો રામ ફળ ભોગવવું પડે છે. રાજા મૃગ કહે છે, હે પ્રભુ, મારે પેલા પુણ્યનું ફળ નહીં પાપનું ફળ ભોગવવું છે, અને માટે એ નૃગ બીજા જન્મમાં ગિરગીટ બની એટલે કે કાચંડો બની એ કુવામાં ઊંધે મસ્તકે લટકે છે, અને ભગવાન કૃષ્ણ ત્યાં આવે છે. કેટલાય સમયથી લટકનારા આ ગિરગીટના રૂપમાં, કાચંડાના રૂપમાં નૃગ રાજા એનો ભગવાન શ્રી કૃષ્ણએ ઉદ્ધાર કર્યો છે. ભગવાને જ્યાં આમ હાથ લંબાવ્યો, જે દોરીથી નતો આવતો કાચંડો, એને ભગવાને આમ હાથ લંબાવ્યો ને ત્યાં તો એ મૃગ પાછા રાજાના રૂપમાં પ્રગટ થયા અને ભગવાનની સ્તુતિ કરી, પ્રભુ તમે મારી મુક્તિ કરાવી.
ભગવાને અપરાધને બતાવ્યો છે. આ કથા દ્વારા સુખદેવજી કહે છે, હે રાજન, બે વાત નક્કી છે. એક તો કરેલા કર્મો ભોગવવા પડે છે, અને એમાંથી મુક્તિ મેળવવી તો ભગવાનનું ભજન કરવું. જો કરતે રહોગે, जो करते रहोगे भजन धीरे धीरे तो मिल जाएगा सजन धीरे धीरे. करते रहोगे भजन धीरे धीरे तो मिल जाएगा सजन धीरे धीरे. कोई काम दुनिया में मुश्किल नहीं है, मुश्किल कोई काम दुनिया में मुश्किल नहीं है, मुश्किल नहीं है. जो करते स्मरण धीरे धीरे, जो करते रहोगे भजन धीरे धीरे तो मिल जाएगा वो सजन धीरे धीरे, तो मिल जाएगा सजन धीरे धीरे. તો ભગવાને નૃગ રાજાનો ઉદ્ધાર કર્યો, પુનઃ પાછા પોતાના ધામમાં પધાર્યા. નૃગ એ કથા બતાવી છે. એના પછી બલરામજીએ વ્રજની યાત્રા કરી, એ કથા બતાવી છે. બલરામજી મહારાજ દ્વારિકામાં રહે છે ભગવાન કૃષ્ણની સાથે. ઘણો સમય વીત્યો છે, વ્રજમાંથી દ્વારિકા આવ્યા. એટલે એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણની સાથે બલદાવજી ઉભા છે. બલદાવજીએ કહ્યું, પ્રભુ તમારી ઈચ્છા હોય ને તમે કહેતા હો તો હું એકવાર આંટો મારી આવું વ્રજમાં, કેમ કે ઘણો ટાઈમ થયો છે. ભગવાન શ્રી કૃષ્ણના કયા પ્રમાણે બલદાવજી મહારાજ દ્વારિકાને છોડી અને પાછા વ્રજમાં આવે છે, જે વ્રજમાં ભગવાન કૃષ્ણ અને બલદાવનું પ્રાગટ્ય થયું છે. જ્યારે આવ્યા છે ત્યારે બહુ મોટી ઉંમર છે બલદાવજી, યુવાન છે. બલદાવજી જેવા વ્રજમાં આવ્યા, વ્રજવાસીઓ બલદાવજીનું સ્વાગત કર્યું. થોડીક વાર તો એમ લાગ્યું કે કૃષ્ણ આવ્યા છે, પણ જોયું ત્યારે ખબર પડી આ તો બલદાવજી એમના ભાઈ છે. બધાએ સ્વાગત કર્યું. નંદ અને યશોદાજીને બલદાવજી મહારાજ મળ્યા છે. બધા જ ખબર અંતર પૂછ્યા છે. દ્વારિકામાં કેમ ચાલે છે, કેવી રીતે રાજ્યાસન ચાલે છે, એ ચર્ચા બધી પૂછી છે. અંતે બલદાવજી બધા સારા સમાચાર આપ્યા અને ગાયોના દર્શન કર્યા. ગોપીઓને મળ્યા છે. જે ગોપીઓ નાના હતા ને જોઈતી એ ગોપીઓ અત્યારે વયોવૃદ્ધ થઈ છે, પણ છતાંય પ્રેમ ઓછો નથી થયો, છતાંય વિરહ ઓછું નથી થયું. જેનો પ્રેમ આસક્તિ યુક્ત છે, જો પ્રેમના બે પ્રકાર છે, જેનો પ્રેમ આસક્તિ યુક્ત છે એનો પ્રેમ એની યુવાની પૂર્ણ થાય ને એટલે ઓછો થઈ જાય. જેનો પ્રેમ આસક્તિ યુક્ત છે એનો પ્રેમ એની યુવાની પૂર્ણ થાય એટલે એનો પ્રેમ ઓછો થઈ જાય. હવે આપણે યુવાન તો મટી ગયા, હવે ગરડા થઈ ગયા, આસક્તિ મટી ગઈ. એટલે કે શારીરિક આસક્તિ જે છે એ માણસની ખતમ થઈ ગઈ, એટલે પ્રેમ પણ પૂરો. લગાવ ક્યાં સુધી હતો? દેહ સશક્ત હતો ત્યાં સુધી, પણ પછી પ્રેમ ઓછો થઈ જાય. પણ જેનો પ્રેમ સાત્વિક છે, આસક્ત નથી, પરિપક્વ છે, પ્રભુ પ્રીતિયુક્ત છે, એનો પ્રેમ 100 વર્ષનું આયુષ્ય થાય ને તોય તે એવો ને એવો થનગનતો હોય. કારણ એનો પ્રેમ શારીરિક નથી, દૈહિક નથી, એનો પ્રેમ દિલનો છે. જેનો પ્રેમ શરીરથી છે એનો પ્રેમ અમુક સમયે પૂર્ણ થઈ જાય, પણ જેનો પ્રેમ દિલથી છે એ માણસ 100 વર્ષનો થાય તો પણ એનો આસક્તિયુક્ત પ્રેમ નથી, પ્રભુ ભાવિક યુક્ત પ્રેમ છે. માટે બલદાવજીની સાથે ગોપીઓએ એ જ આહુડા પાડ્યા. એ યાદ આવ્યું
સમય વીત્યો. ભગવાન બલદાવજીએ પૂછ્યું છે કે હજુ આમ ગાયો ચરાવો છો, બીજો કઈ ધંધા પાણી કરો છો? છોકરાઓને સિરામિકમાં મૂક્યા છે પછી ખેતીઓ જ કરો છો? બોલે નહીં નહીં નહીં, અમારા છોકરાઓ બાજુમાં જાય છે, મોરબીમાં બહુ મોટા મોટા હવે ધંધા વ્યાપાર ચાલ્યા છે અને છોકરાઓ સારું કમાય છે. હવે ખાલી ખેતી નથી કરતા, ખેતી સંભાળીએ છીએ પણ માત્ર ખેતી નહીં બીજું કરીએ છીએ. પણ અહીં તો બધા ના પાડે કે નહીં, અમે તો ગાયો ચરાવીએ, ગાયોનું દૂધ કાઢીએ, દૂધ પીએ ને મોજ કરીએ છીએ, બાકી બીજું કઈ કરતા નહીં. ત્યારે ભગવાન બલદાવજી કહે છે, અરે બાબા, ક્યાં સુધી ગાયો ચરાવશો? ગાયોને નિભાવવા માટે વરસાદની રાહ જોવો એના કરતા ખેતરોની અંદર ઉગાડો ને કઈ. બોલે એ બધી ઈચ્છા છે પણ ખેતરમાં પાણી ક્યાંથી લાવવું? વરસાદ તો એક જ વાર થાય છે, એમાં એનો ઈચ્છા હોય તો 3 વખત થાય તો વળી ફસલ પાકી જાય. નહીં તો પહેલો વરસાદ થાય ને વાવેતર કરીએ પછી બીજો થોડોક થાય ને ત્રીજો તો થાય જ નહીં, એટલે આ ઓલું પાક ઉપર આવે નહીં. મિનિમમ 3 વરસાદ જો સારા થાય તો આપણું ધાન બરાબર થાય. તો પ્રભુ વરસાદ તો એક જ થાય છે માંડ. એટલે શું કરવું? બલદાવજી કે ગાંડા થયા છે, બાજુમાં આવડી મોટી યમુના છે અને તમે પાણી કરો છો. બોલે એ વાત સાચી, પણ પાણી લાવવું કેમ ખેતરમાં? બોલે એ હું લાવી આપું. એટલે બલદાવજી પોતાનું જે હળ હતું ને, પોતાની પાસે હળ હોય છે, એટલે ભગવાનનું નામ છે હલધર. હળને રાખે છે. ખેતરમાં હળ ચલાવવું બહુ કાઠું કામ. તમે હળ ચલાવતા હશો, મેં ચલાવ્યું છે, મને ખબર છે. ઓળની બાજુમાં જયારે ઓળ કાઢતા હો ત્યારે ન બળદના પગમાં જવી જોઈએ કોસ, નહીં તો નીચે વાગી જાય પગમાં. બરાબર એનું આમ લેવલ રહેવું જોઈએ, સીધા હામાં કિનારા સુધી, આમાં સેઢા સુધી એનો ચાસ આમ સીધો હોવો જોઈએ. એમાં જોહરેથી જો નીચું લાંબુ બાંધ્યું હોય તો બળદને વધારે કાઢવું પડે, કારણ કે બહુ ચરાળ છે. ઊંચું બાંધો તો સેવું હાલે. બરાબર ને? આવું હોય છે ને તો બરાબર. એ પાછું જે એ જોહરાને જે બાંધવાનું છે ને એની કારીગરી હોય છે. આમ ઇંગ્લિશના આંકડા જેમ બાંધવું પડે એને. પછી આમ વચ્ચેથી આમ વાળી અને પાછું ઉપર ભરાઈ દેવાનું. પેલા ખીલામાં ગાંઠ નહીં મારવાની, એને ઉપર ભરાવી દેવાનું. ભરાઈ જાય એટલે પછી ખુલે. કારીગરી છે. તો હલધર ભગવાન, હલધર એટલે કે બલદાવજી આવ્યા છે બ્રજમાં. બલદાવજીએ પોતાના હળ દ્વારા યમુનાની અંદર આમ હળને મૂક્યું અને પછી આમ ખેંચ્યું. એટલે હવે હળધર છે, એની પાસે તાકાત છે, એનું હળ એ પ્રકારનું મોટું છે, એટલે આમ મોટા પાણીના ધોરિયા થયા. અને એ પાણી સીધું ક્યાં આવ્યું? ખેતરોમાં. ભાગવતમાં જે નહેર પદ્ધતિ છે ને એ હળધરે બતાવી છે. આ અત્યારે જે નહેરો નીકળી છે ને તો હવે સરકારે લાવી છે. બાકી ખેતરો સુધી નદીઓનું પાણી પહોંચાડવું એ તો 5,500 વર્ષ પહેલા બલદાવજીએ પહોંચાડ્યું છે. એટલે કહું છું કે શાસ્ત્ર સિવાય બીજું કાંઈ બહાર નથી, હોધો ખાલી. અથવા તો સાંભળો, વાંચો, શાસ્ત્ર વિહોણું આ જગતમાં કાંઈ નથી. તો નહેર પદ્ધતિ બલદાવજીએ 5,500 વર્ષ પહેલા આ જગતને આપી છે. અને ખેતરોમાં પાણી પાચ્યું અને પછી બધાએ જે ખેતરમાં ફસલો લીધી, જે પેદાવાર લીધો, પછી તો બધા સુખી થવા માંડ્યા. જે ઘરમાં સાયકલના ફાફા હતા એ ઘરમાં બાઇક આવ્યા, બાઇકના ફાફા હતા એ ઘરમાં ગાડીઓ આવી ગઈ. ગાડીઓ જ્યાં હતી ત્યાં તો મોટા બંગલા બની ગયા, કારણ પાણી આવ્યું. એટલે પાણીને ભૂલતા નહીં. સમજાય છે ને? હા, જો પાણીને ભૂલ્યા તો વળી પાછી ચોકડીઓ ખોદવાનો વારો છે. પામોનિલ તેલની પેલી માતર સુખડી એ ખાતા જાઓ અને રાહતનું કામ કરતા જાઓ. છેલ્લા 60 વર્ષથી આપણે આ જ કર્યું. રાહતનું કામ આવે છે ને કામ કરો.
પણ સારું છે વર્તમાન સરકારે આપણને પાણી ભેગા કર્યા કે આપણે પૈસા વાળા બને. એનો અર્થ એવો નથી કે હું એ પક્ષની મહાનતા કરું, પણ એ વ્યક્તિત્વ સારું છે. જે ભાગવતમાં જેને વિષ્ણુ યુક્ત કહ્યા છે ને એવું મને લાગે છે. તો ભગવાને બધાને પાણી આપ્યું, નહેર પદ્ધતિ પ્રસ્થાપિત કરી અને લોકોને પોતાના ખેતર સુધી જળ આપ્યું. એ કથા બતાવી સુખદેવજી મહારાજે. એના પછી કાશીરાજ પૌંડ્રકનો ઉદ્ધાર કર્યો ભગવાન શ્રી કૃષ્ણએ, દ્વિધવાનનનો ઉદ્ધાર કર્યો. શામના વિવાહની કથા બતાવી. એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકામાં પોતાના પરિવાર સાથે રહે છે. દેવર્ષિ નારદને મનમાં વિચાર થયો કે ભગવાન શ્રી કૃષ્ણ 16,108 રાણીઓ સાથે કેમ રહેતા હશે? લાવો જઈને જોવું જરા. મોહ થયો, મોહ. અને સાચી વાત છે, જેનું વ્યક્તિત્વ ઊંચું હોય, જેનું જીવન ઊંચું હોય ને એની પછવાડે કેમ જીવે છે ને જાણવાનું આપણને બહુ મોટું આમ લાલાયસા હોય કે માણસ કેમ જમે છે, કેમ સૂવે છે, કેમ બેસે છે, શું કરે છે આખો દિવસ, કેવી રીતે એની દિનચર્યા હોય છે, એ જોવાની આપણને બહુ તડપણ થાય, ઈચ્છા થાય. તો એ દેવર્ષિ નારદને એમ થયું કે કૃષ્ણ આટલા બધાની સાથે કેમ રહે છે? લાવો જરા આંટો મારી આવો ને જોઈ આવો. તો દેવર્ષિ નારદ દ્વારિકામાં પ્રવેશ કર્યો. પહેલા મહેલમાં ગયા તો કૃષ્ણ ઝૂલા ઉપર ઝૂલે છે, બીજા મહેલમાં ગયા કૃષ્ણ ઝૂલા ઉપરથી ઊભા થાય છે, ત્રીજા મહેલમાં ગયા ક્યાંક કપડા પહેરી રહ્યા છે, બીજા અનેક મહેલોમાં અલગ અલગ ગયા. તો ત્યાં દરેક જગ્યાએ શ્રી કૃષ્ણને જોયા છે. કોઈ મહેલમાં કૃષ્ણ નથી એવું નહીં, દરેક મહેલમાં શ્રી કૃષ્ણ બેઠા છે. અને આ દ્રશ્ય જ્યાં દેવર્ષિ નારદે જોયું એટલે નારદને થયું, ઓહો, મને એમ હતું કે કૃષ્ણ એક છે, રાણીઓ આટલી છે, કેમ બધાને સંતોષ મળતો હશે, કૃષ્ણ બધાની સાથે કેમ રહેતા હશે? પણ લાગે છે કૃષ્ણ વિહોણું કોઈ ઘર ખાલી નથી. દરેક ભવનમાં શ્રી કૃષ્ણ દેખાયા છે. દેવર્ષિ નારદને થયું, ઓહો, હાલો, મેં ખોટો વિચાર કર્યો, પાછો નીકળી જાઉં. દેવર્ષિ નારદ જ્યાં નીકળવા ગયા, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, બ્રહ્મન ધર્મસ્ય વક્તા કર્તા તચ્છિક્ષયં લોકમીમાસ્તિ મમાસ્તિ. દેવર્ષિ નારદ આયા જોવા માટે મારા જીવનચર્યાને કેમ જોઈ લીધી? બરાબર તો છે ને? કોઈ ભવનમાં હું નહોતો એવું તો નહોતું ને? બે હાથ જોડી દેવર્ષિ નારદ ઉભા રહ્યા, પ્રભુ, હા એવું જ હતું. મને એમ થયું કે ભગવાન બધાની સાથે કેમ રહેતા હશે, હું એ જોવા માટે આવ્યો હતો. મેં જોયું તમે દરેક ભવનમાં દરેક રાણીની સાથે છો, મને સંતોષ થયો. પ્રભુ, તમે જાણી ગયા? નારદજી, બરાબર તમને સંતોષ તો થયો ને? બોલે હા. ભગવાને આશીર્વાદ આપ્યા. દેવર્ષિ નારદ ત્યાંથી વિદાય લીધી. ભાગવતમાં ત્રીજા પ્રકારની મોહની કથા છે. પહેલી બ્રહ્માજીની રજોગુણ, બીજી ઇન્દ્રની તમોગુણ અને ત્રીજી દેવર્ષિ નારદના મોહની કથા એટલે સતોગુણ. તો આમ રજોગુણ, તમોગુણ અને સતોગુણ પ્રધાન 3 મોહની કથા ભાગવતમાં છે અને ત્રણે આપણે સાંભળવા. ભગવાન શ્રી કૃષ્ણ ધીમે ધીમે દ્વારિકાની ગાદીને ચલાવે છે. આ બાજુ હસ્તિનાપુરમાં કૌરવો પાંડવોને કંઈ આપતા નથી, એટલે એના મધ્યસ્થી કરવા માટે ભગવાન હસ્તિનાપુરમાં આવ્યા છે. દુર્યોધનને સમજાવવા માટે સુખદેવજી કહે છે, હે રાજન, તમારા એ વડવાઓના હિત માટે ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા છે. અને વિષ્ટિ કરી દુર્યોધન પાસે માંગણી કરી. દુર્યોધને કાંઈ ના આપ્યું. છેવટે તો મહાભારતમાં તો દુર્યોધન કહે છે, જાનામિ ધર્મં ન ચ મે પ્રવૃત્તે જાના
में निवृत्ति। हे कृष्ण, હું ધર્મને જાણું છું પણ પ્રવૃત્ત થઈ શકતો નથી, અને હું અધર્મને પણ જાણું છું પણ નિવૃત્ત થઈ શકતો નથી. ધર્મ શું અધર્મ શું મને ખબર છે, પણ ન હું ધર્મને પકડી શકું એમ છું અને ન હું અધર્મને છોડી શકું એમ છું. માટે તમારી ઈચ્છા હોય તો તમે કરો. હું 5 ગામ નહીં, સુચ્યામ ન દાસ્યતા, એક સોયની અણી રહે અને જેટલી જગ્યા જેટલી ભૂમિ સોયની અણીમાં આવે એટલી ભૂમિ પણ હું વિના યુદ્ધે પાંડવોને આપવા માટે તૈયાર નથી. અને ત્યારે ભગવાને કીધું, હે માં કુંતા, અબ તો કહો પાર્થને ઉઠાવે બાણ, યુદ્ધ એ જ કલ્યાણ. હવે યુદ્ધ કરવું પડશે. અને એ યુદ્ધ નક્કી થયું. ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતનું યુદ્ધ પૂર્ણ કરાવ્યું. ધર્મનું સંસ્થાપન કરાવ્યું. યુધિષ્ઠિરજી મહારાજ દ્વારા રાજસૂય યજ્ઞ થયો. એ યજ્ઞની કથા બતાવી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં એઠા પતરાળા ઉઠાવ્યા છે, એઠી થાળીઓ ઉઠાવી છે. અને એ રાજસૂય યજ્ઞમાં પ્રથમ કોની પૂજા થાય એની જ્યારે વાત આવી ત્યારે બધા કહે છે, બધા જ રાજાઓ આવ્યા છે, જરાસંઘ, શિશુપાલ, દંતવક્ર આદિ આદિ. એમાં ભગવાન કૃષ્ણ પણ આવ્યા છે. રાજસૂય યજ્ઞમાં ભગવાન શ્રી કૃષ્ણ પણ વિરાજિત છે. રાજસૂય યજ્ઞનો અર્થ એ છે કે કયો રાજા શ્રેષ્ઠ, અને એ રાજાનું જે રાજા પૂજન કરે એટલે સમજવાનું કે એ સર્વથી શ્રેષ્ઠ રાજા છે. એનું નામ રાજસૂય યજ્ઞ. શ્રેષ્ઠ રાજાની પૂજનની વિધિ, એનું નામ રાજસૂય યજ્ઞ. તો કયો શ્રેષ્ઠ રાજા છે અને કોનું પૂજન થાય? ચેદી, દંભોષ, જરાસંઘ આદિ બેઠા છે. બધા કહે છે મારું પૂજન થાય, ઓલો કે મારું પૂજન થાય. અંતે વિચાર કરવામાં આવ્યો કે કોનું પ્રથમ પૂજન? તો કહે છે પહેલા પૂજન ભગવાન કૃષ્ણનું થશે. અને કૃષ્ણના પૂજન માટે જ્યારે વાત ચર્ચામાં આવી ત્યારે શિશુપાલને આ વાત ગમી નહીં. છતાંય યુધિષ્ઠિરજી મહારાજે યુધિષ્ઠિરજી મહારાજે ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કર્યું. કારણ કે બહુમતી થઈ કૃષ્ણના પૂજન, અને કૃષ્ણનું પૂજન થાય જ, કારણ કે ભગવાન છે અને પાંડવો જાણે છે. જ્યારે કૃષ્ણની પૂજા થઈ ત્યારે શિશુપાલ થી રેવાયું નહીં, અકળાઈ ગયો શિશુપાલ. અને શિશુપાલે ગાળો દીધી, અરે રાજાઓ, લાગે છે આ ચક્રવર્તી સમ્રાટ યુધિષ્ઠિરના મગજમાં કઈ કૃષ્ણએ દાવ રમ્યો છે. સાંભળી લો કાન ખોલીને, અમે આવડા મોટા ચક્રવર્તી સમ્રાટ છીએ, અમારી પાસે આવડા રજવાડા છે અને માયાવી છીએ, યુદ્ધમાં પારંગત છીએ, છતાંય આ યુધિષ્ઠિરે અમારું પૂજન નથી કર્યું, કૃષ્ણનું પૂજન કર્યું. આ કૃષ્ણ રાજા છે, એની પાસે કયું રજવાડું? નાનકડી એવી લોકોના ડરથી છુપાઈને સમુદ્રની વચ્ચે એક આવડી નગરી તૈયાર કરી છે, એમાં સોનાની છે, એટલે એની જાતને મોટો માને છે. અમે મોટા છીએ, અમારું પૂજન થવું જોઈએ. અરે આ ગોવાળીઓ છે, ગાયોને ચરાવનારો છે, આને રાજાની ભાષાની શું ખબર પડે? રજવાડું કેમ ચલાવાય, રાજા કેમ બનાય, આ ગોવાળિયાને ખબર ન હોય. એને ગાયો ચરાવતા આવડે કે ગાયોને કેમ બોલાવું. આમ ન કહેવાના શબ્દો જ્યારે કહેવા માંડ્યો, ભગવાન કૃષ્ણ ઉભા થયા. જ્યાં કૃષ્ણ ઉભા થયા હતા તો કૃષ્ણની સાથે કેટલાય ઉભા થઈ ગયા. લોકોને એમ થયું કે કૃષ્ણ મારવા માટે ઉભા થાય છે, હાલો એની આપણે મદદ કરીએ. એટલે ભગવાને બધાને ઈશારો કર્યો, તમે બેસી જાઓ. બધા બેસી ગયા. ભગવાન કૃષ્ણ કહે છે, હે શિશુપાલ, તું તારી ક્રોધની દશાને થોડીક શાંતમાં રાખ. તારી મર્યાદાને ઉલ્લંઘિત નહીં કર, ઉલ્લંઘિત ન કર. સાંભળ, મેં તારી માને વચન આપ્યું છે
કે જ્યાં સુધી તારો દીકરો 100 ગાળ પૂરી નહીં કરે ત્યાં સુધી હું એને જાતિ કરીશ, 99 ગાળો જાતિ કરીશ, 100મી ગાળ થશે હું એને મારીશ. એટલે હવે તું રહેવા દે, હું તારી ગાળો ગણું છું. 98 થઈ ગઈ છે, 2 જ બાકી છે. શિશુપાલ કે હું થોડો તારાથી ડરું છું કાંઈ, તું આંખો કાઢીને મને સમજાવવાની વાત કરે આમ શાંતિથી, એટલે શું તારી વાતમાં હું આવી જઈશ? સાંભળી લો સભાસદો, આ ગોવાળીઓ મને સમજાવે છે પણ હજુ એની એક વાત હું કહી દઉં, અને છેલ્લી 99મી ગાળ. આ કૃષ્ણ એ કૃષ્ણ નથી, ગોવાળીઓ છે. મથુરામાં અને ગોકુળમાં એને ગાયોને ચરાવી છે, ગોપીઓના ઘરમાંથી માખણ ચોર્યા છે. એટલે નાનપણમાં ચોર હતો, અને હવે મોટો થયા પછી પણ એ ચોરની કામ ભૂલ્યો નથી, કારણ કે રગમાં પડ્યું છે ચોરી કરવાનું. એટલે અત્યારે એને આ સમુદ્રની વચ્ચે જે નગરી બનાવી છે, શું કામ બનાવી તમને ખબર છે? એટલે એના માણસો બધા જે હતા કે ના, તો સાંભળો, જે માણસોને લૂંટવા છે એ માણસોને આ કૃષ્ણ ઓલી ચોરીનો દાવ તો ભૂલ્યો નથી, એટલે જે વટે માર્ગું છે એને લૂંટી લે છે, લૂંટીને એની નગરીમાં લઈ જાય છે, અને નગરીમાં લઈ જઈ એક દિવાલ ઉપર ઉભા રહી અને ત્યાંથી માણસોને દરિયામાં ફેંકી દે છે. આ કામ છે આ કૃષ્ણ. અને આ શબ્દ જ્યાં બોલાણા ત્યાં તો ભગવાન કૃષ્ણે કહ્યું, શિષપાલ તારી 99 ગાળો પૂરી. અને ત્યાં તો ભગવાન શ્રી કૃષ્ણએ હાથમાં સુદર્શન ચક્રને ધારણ કર્યું અને સુદર્શન ચક્ર છોડ્યું, શિશુપાલના ધડથી મસ્તકને અલગ કર્યું. શિશુપાલ મરાઈ ગયો, હાહાકાર થયો. શિશુપાલનો માસીનો દીકરો ભાઈ દંતવક્ર ત્યાં બેઠો છે. એ દંતવક્રથી રેવાયો ને, એ પણ કૃષ્ણની સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થયો. ભગવાને એનો પણ ઉદ્ધાર કર્યો. આ દંતવક્ર અને શિશુપાલ કોણ છે? બોલે સતયુગમાં હિરણાક્ષ અને હિરણ્યકશ્યપ, જેને મારવા માટે ભગવાન વરાહ રૂપે અને નૃસિંહ રૂપે પ્રગટ થયા. એ જ દંતવક્ર અને શિશુપાલ ત્રેતાયુગમાં રાવણ અને કુંભકર્ણ બન્યા, જેને ભગવાન રામ આજના દિવસે પ્રગટ થયા. અને પછી રાવણના પાદર ઉતરી ગયા અને પાદરમાં જઈ અને રાવણનો ઉદ્ધાર કર્યો, કુંભકર્ણનો ઉદ્ધાર કર્યો. અને એ જ બંને રાક્ષસો ત્રેતાયુગમાં રાવણ કુંભકર્ણ થયા, દ્વાપર યુગના અંતે દંતવક્ર અને શિશુપાલ બનીને આવ્યા છે, અને ભગવાન રામ કૃષ્ણ બનીને આવ્યા છે, અને એ બંનેનો ઉદ્ધાર કર્યો છે. પણ આ બે હતા કોણ? જય અરવી જય હરિ કે દ્વારપાલ. જય અને વિજય ભગવાનના બે દ્વારપાલો છે. સનકાદી ઋષિઓના શ્રાપથી આ બંને રાક્ષસો બન્યા છે. કહ્યું હતું 7 જન્મ સુધી તમારે આ જગતમાં રહેવું હોય તો તમે ભગવાનના પ્રીતિથી ભજો, અને કે ના જલ્દી અમારે ભગવાનના દ્વારપાળ બનવું છે તો તમે 3 ભવમાં પાછા આવશો, 3 અવતારમાં, તો તમે ભગવાનથી વિરોધ કરો. બોલો વિરોધ કરવો છે પ્રેમ કરવો છે? બોલે જલ્દી શેમાં આવાશે? બોલે વિરોધમાં. તો વિરોધ કરવો છે. પાછું જલ્દી અવાય એ કરીએ. એટલે એ જ જય અને વિજય હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ બન્યા. એ જ જય અને વિજય હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ બન્યા પછી એ જ બંને જણા રાવણ અને કુંભકર્ણ બન્યા, અને એ જ બંને જણા દ્વાપરના અંતમાં શિશુપાલ અને દંતવક્ર બન્યા. ભગવાને કૃષ્ણ એના રૂપમાં એમ બંનેનો ઉદ્ધાર કર્યો. એ કથા સુખદેવજી મહારાજે પરીક્ષિતજીને બતાવી છે. એના દંતવક્ર અને શિશુપાલનો ઉદ્ધાર થયો. આ બાજુ જરાસંઘ એ વખતે બહુ મોટો રાજા છે. ભગવાન શ્રી કૃષ્ણને થયું કે જરાસંઘનો પણ ઉદ્ધાર થઈ જાય, એટલે ભીમને મોકલ્યા છે. ભીમ, અર્જુન અને કૃષ્ણ ત્રણે બ્રાહ્મણના રૂપમાં જરાસંઘને ત્યાં આવ્યા છે. અને બ્રાહ્મણના રૂપમાં આવી સવારના જરાસંઘ જ્યારે દાન કરે છે ત્યારે આ ત્રણેય જણા છેલ્લે ઉભા રહ્યા છે. બ્રાહ્મણના રૂપમાં જરાસંઘ દાન આપતા આપતા છેલ્લા 3 જણા બચ્યા, એટલે આમ દાન જ્યાં આપવા જાય સોના મહોરો, ત્યાં કૃષ્ણ આગળ છે. એટલે કૃષ્ણએ હાથ માંડ્યો નહીં. બ્રાહ્મણના રૂપમાં જરાસંઘે કહ્યું, કેમ ભૂદેવ દેવતા દાન નથી લેવું? બોલે લેવું છે ને. શું? બોલે આ હીરા માણેક નહીં તો
બોલે દાન લેવું છે પણ તમે આપો તો વચન આપો પહેલા કે હા આપીશ. જરાસંધ કે બિલકુલ વચન આપું છું, હું આપીશ, તમે માંગો એ. તો સાંભળી લો, અમારે આ તમારું દાન નથી જોતું, અમારે તમારી સાથે યુદ્ધ કરવું છે. અને એ પણ કયું? ગદા યુદ્ધ, દ્વંદ યુદ્ધ. અમે 3 જણા છીએ, 3 જણામાંથી તમે જેને પાસ કરો એની સાથે અમારે યુદ્ધ કરવાને નક્કી. એટલે જરાસંધે વિચાર કર્યો કે આ બ્રાહ્મણ છે ને મારી સાથે યુદ્ધની માંગણી કરે, આમને ખબર નહીં હોય કે હું કેવો પરાક્રમી છું. પણ જરાસંધથી રેવાયું નહીં એટલે આમ જોવા માંડ્યો, આમ ધારી ધારી. એટલે કૃષ્ણ સામે નજર ગઈ તો વિચાર્યું કે આ તો થોડો પતળો છે, દુબળો છે, આની સામે નહીં. પછી અર્જુન સામે જોયું, બોલે આ એ દુબળો પતળો છે, આ મારી સામે યુદ્ધ નહીં કરી શકે. આ બાજુ જ નજર ગઈ તો ત્યાં ભીમ ઉભા છે. ભીમ સામે નજર ગઈ એટલે થોડુંક મનમાં વિચાર થયો, આ ઠીક છે, આ મારી સામે યુદ્ધ કરશે, કદાચ મારા સામે બરાબર લડત લેશે. એટલે જરાસંધે કહ્યું, ભૂદેવ દેવતા, આ 3જા નંબરના જે અલમસ્ત ભૂદેવ છે ને એને મારી સાથે યુદ્ધ કરવા માટે મોકલો. એટલે ભીમે આમ ધીમે કરીને કૃષ્ણ સામું જોયું, મરાયા, મારી નાખ્યા. પણ ભીમના સામે કૃષ્ણએ જોઈને કહ્યું, ડર નહીં, હું બેઠો છું ને, ઈશારો આપી દીધો. ભીમ કે હા હું લડીશ, હું યુદ્ધ કરીશ. જરાસંધે વિચાર કર્યો કે આ 3 બ્રાહ્મણો છે ને બ્રાહ્મણો ક્ષત્રિયની સામે લડવા માટેની વાત કરે છે, તો બ્રાહ્મણોને લડતા તો આવડે પણ બ્રાહ્મણના કર્તવ્યમાં નથી, તો કેમ આ કહેતા હશે? એટલે એને આમ ધારી ધારીને શરીર સામું જોયું. ત્યારે જોતા 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 અર્જુનના હાથ સામે દ્રષ્ટિ ગઈ. અને જ્યાં અર્જુનના હાથ સામે દ્રષ્ટિ ગઈ, એ હાથ એટલે કે અંગૂઠા અને આંગળી ઉપરથી જરાસંધે કહી દીધું કે તમે બ્રાહ્મણ નથી, તમે ક્ષત્રિય છો. અને હે કાના, તું દ્વારિકાનો નાથ છે. આ અર્જુન છે ના ભીમ છે. કેવી રીતે ખબર પડી? તો જે અર્જુન હાથમાં ધનુષ્ય લઈને આમ બાણ ખેંચતો પ્રચંચા, એ આંગળી ઉપર ઓલું બાણ રોજ ઘસાણું છે, એટલે આંગળી ઉપર બાણનું નિશાન થયેલું છે. અને આ હાથથી જે બાણ ખેંચ્યું છે એટલે અંગૂઠા ને અહીં આંગળી ઉપર ઓલી દોરીનું નિશાન છે. અને આવું નિશાન કોને હોય? જે બાણાવાળી હોય એને. તમે રોજ દાતરડું લઈને ખેતરમાં વાઢવા જતા હોય તો તમારો હાથ કહી દે કે તમે વાઢો છો, કેમ કે અહીં કને છે ને આટણ પડી ગયો. એટલે તમારા હાથના ઉપરથી જ ખબર પડી જાય કે તમે વાઢ્યું છે, કંઈક લીધું છે, કંઈક કાપ્યું છે, કંઈક કામ કર્યું છે. તો વર્ષોથી જે યુદ્ધ કરે છે એના હાથની રેખાઓ ન કહી દે? તો એ દ્રષ્ટિ ઉપરથી જરાસંધને ખબર પડી ગઈ કે આ ક્ષત્રિયો છે. અને એમાં સામાન્ય નથી, આ કૃષ્ણ છે જે દુબળા પતલા અને લાંબા છે, આ મધ્ય ભાગ વાળા છે એ અર્જુન છે, અને જેને મેં પસંદ કર્યો છે એ ભીમ છે. એટલે હવે ખુશ થયો. જરાસંધે કહી દીધું, હવે હું તમને ઓળખી લીધા, તમારી સાથે હું યુદ્ધ કરીશ. 1-2 દિવસ નહીં, 28 દિવસ સુધી, 20 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. લડતા લડતા એકેય થાકતા નથી. સાંજ પડે પાછું યુદ્ધ પૂરું થાય, ઘરે આવીને હોઈ જાય. પાછું હવાર પડે, બંને પાછા ગદા યુદ્ધ લડે છે. યુદ્ધ કરતા 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 ભીમ કહે છે, પ્રભુ હવે કાંઈક રસ્તો કરો. ભગવાન કૃષ્ણ કહે છે, તું યુદ્ધ કરતા કરતા મારી સામે નજર કરજે, હું તને કહીશ. ભીમે જ્યારે યુદ્ધ કરતા કરતા જરાસંધની સામે યુદ્ધ કરતા કરતા કૃષ્ણની સામે જ્યાં દ્રષ્ટિ કરી, ત્યાં ભગવાને હાથમાં એક લાકડી નાનકડી તણકલું લીધું અને એને આમ ચીરતા બતાવ્યું. એટલે ભીમ સમજી ગયા કે હા, આને ચીરી નાખવાનો છે. એટલે ભીમે જરાસંધને પટક્યો, પગ ઉપર પગ મૂક્યો, બીજો પગ ખેંચ્યો અને ઊભા શરીરના 2 ભાગ કરી દીધા. અને પછી ફેંક્યા તો વળી પાછા એ જરાસંધના કટકા ભેગા થઈ ગયા અને પાછો એ જીવતો થયો, પાછો યુદ્ધ કરવા માટે. તો ભગવાન સામું પાછું ભીમે જોયું, પ્રભુ આ તો તમે કીધું એમ કર્યું, પણ પાછું આ તો અવળું થયું, આ તો પાછો જીવતો થઈ ગયો. ભગવાન કે તું યુદ્ધ કરી રાખ. વળી પાછું ભગવાને હાથમાં એક લાકડી લીધી, તણકલું લીધું, ચીર્યું અને ચીરી
અને પછી ઉલટું નાખવાની વાત કરી અને ત્યાં ભીમે પાછો એને ચીર્યો અને બંને વાઘને ઉલટા ફેંકી દીધા. જરાસંઘ જીવતો ન થયો, મરી ગયો. બધાને આનંદ થયો. ભગવાને જરાસંઘના જીવનને પૂર્ણ કરાવ્યું, પોતાનું પરમધામ આપ્યું. આ જરાસંઘના મુકુટને ગમી ગયો એટલે ભીમજી લઈને આવ્યા હતા. અને એ ભીમે લાવેલો મુકુટ પટારામાં પડ્યો હતો અને એ જ મુકુટ પરીક્ષિતજીએ માથા ઉપર ધારણ કર્યો. એટલે પરીક્ષિતજીની બુદ્ધિ બગડી અને માટે શ્રાપ મળ્યો. સુખદેવજી કહે છે, હે રાજન, જરાસંઘનો ઉદ્ધાર કર્યો. ભગવાને શિશુપાલના આદિ કર્તવ્યને પૂર્ણ કર્યા. જરાસંઘના ઈચ્છાને પૂર્ણ કરી. શિશુપાલનો પુત્રનું નામ છે સાલ્વ. સાલ્વને ખબર પડી કે મારા પિતાને કૃષ્ણએ મારી નાખ્યા છે. એટલે સાલ્વએ દ્વારિકા ઉપર ચડાઈ કરી. સૌભ નામના વિમાન ઉપર બેસીને અને જ્યારે એ ચડાઈ કરે છે ત્યારે ભગવાન કૃષ્ણ ત્યાં નથી. ભગવાન કૃષ્ણ હસ્તિનાપુરમાં છે. અને અહીં પ્રદ્યુમ્ન અનિરુદ્ધ સાલ્વની સાથે બહુ યુદ્ધ કરે છે. પણ બન્યું એવું કે આ સાલ્વ એટલો બધો પરાક્રમી છે, માયાવી છે અને માયાવી વિમાનમાં બેસીને આવ્યો છે. એટલે પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ હારવાના કિનારા ઉપર આવી ગયા. દ્વારિકા હમણાં લૂંટાય એમ છે. અને ત્યાં ભગવાન કૃષ્ણને હસ્તિનાપુરમાં ખબર પડી કે મારા દ્વારિકામાં કંઈક તકલીફ થઈ છે. ભગવાન તત્ક્ષણે દ્વારિકામાં પ્રગટ થયા, સાલ્વનો ઉદ્ધાર કર્યો, શોભ નામના વિમાનને તોડી નાખ્યું અને એને પણ પોતાનું ધામ આપી દીધું. ભગવાને એનો પણ ઉદ્ધાર કર્યો. કોણ? એ શિશુપાલનો પુત્ર છે જેનું નામ છે સાલ્વ. ભગવાને સાલ્વનો ઉદ્ધાર કર્યો. અને એના પછી બલરામજીએ તીર્થયાત્રા કરી એનું વર્ણન છે. એ કથાને આપણે બપોર પછીના ચરિત્રમાં લેશું. એના પછી સુદામાજીનું ચરિત્ર છે, તો એ ચરિત્રને પણ બપોર પછીની કથામાં લેશું. બપોર પછીના સત્રમાં લગભગ 5:30 આપણે કથાને વિરામ આપી દેશું. એટલે સમયસર આપણી પોથીયાત્રા પણ થઈ શકે. વાદ્ય ગાતે જેમ પહેલા દિવસે આપણે પોથી ભગવાનને પધરાવ્યા હતા, એમ અહીંથી પાછા પોથી ભગવાનને લઈ અને યજમાનશ્રીને ત્યાં જશું. અને બપોર પછીના સત્રમાં આપણી કથાનો વિરામ થશે. અઘારા પરિવાર દ્વારા જે 7 દિવસનું આ સુંદર મજાનું દિવ્ય સ્વર્ગમય વાતાવરણમાં આપણને જે આનંદ મળી રહ્યો છે, એ આનંદના 7 દિવસના સત્રમાં હવે માત્ર આપણી પાસે નેક્સ્ટ 3 કલાક રહ્યા છે. એ 3 કલાકને આપણે આનંદથી માણશું. સમયસર બધા આવજો. એ ભાવ સાથે આજની કથાને વિરામ આપું. 1-2 મિનિટ હરિનામ આશ્રય. શ્રી રામ જય રામ, જય જય રામ. 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 શ્રી રામ જય
Thank you.
राधे। श्री राधे। श्री राधे। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। श्यामं शङ्खगदाधरं गिरिधरं श्रीश्याम श्यामावरं हस्ते पद्मशुशोभितं सुरवरम् श्यामेश्वरं सुन्दरम् श्रीश्यामं धरणीधरं भजहरम् श्रीचक्रपाणिधरम् श्रीश्याम सर्वेश्वरम् निजाश्रितानां शकलार्तिहन्ताम् सधर्मभक्तेरवनं विधाता दाता तनोतु कृष्णं खिलमङ्गलम्। नमस्ते शारदा देवी सरस्वती वसत्वं मम जिह्वाग्रे सर्वविद्याप्रदाम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। सुखदेव जी महाराज की वेदव्यास भगवान की जय। धरणीधर
जगदम्बिका खोडियार मात की जय, वृंदावन बिहारी लाल की जय। नमः पार्वती हर हर महादेव। नमो गोभ्यः श्रीमतिभ्यः सौरभेभ्यः एव च। नमो ब्रह्मस्वताभ्यश्च पवित्राभ्यो नमो नमः। कृष्णस्यासीत् सखा कश्चित् ब्रह्मणो ब्रह्मवित्तमः विरक्त इन्द्रियार्थेषु प्रशान्तात्मा जितेन्द्रियः प्रशान्तात्मा जितेन्द्रियः प्रशान्तात्मा વાંગમય સ્વરૂપ ભાગવતજીના ચરણોમાં સવિનય પ્રણામ કરીને ભગવાન હનુમાનજી મહારાજજીના ચરણોમાં સદૈન્ય ભાવે દંડવત પ્રણામ કરી સમસ્ત ગ્રામ દેવતા સ્થાન દેવતા સ્થાપિત પૂજિત આવાહિત દેવતાઓના ચરણોમાં પ્રણામ કરી મા ગુલાંબિકાને યાદ કરી દૂર દૂરથી વધારેલા સર્વે શ્રોતાજનો भगवत चरण अनुरागी मेहमानों अतिथियों आमंत्रित मेहमानों ग्रामजनों भक्ति शक्ति स्वरूप मातृशक्ति एवं भूदेव देवता अतीत भगवान संत भगवान संगीतज्ञ અને જેના માધ્યમથી જેના દ્વારા કથા થઈ રહી છે એવો સમસ્ત અઘારા પરિવાર મગનભાઈ ગણેશભાઈ અઘારા મોહનભાઈ વસરામભાઈ અઘારા દેવજીભાઈ નારાયણભાઈ અઘારા પ્રાગજીભાઈ નાગજીભાઈ અઘારા અવચરભાઈ પ્રભુભાઈ અઘારા जयंतीलाल त्रिकमजी भाई अघारा समस्त अघारा परिवार द्वारा आ दिव्य અને મધુરો આયોજન જેના રંગમાં રંગાઈ
સપ્ત દિવસીય ભાગવત કથા પૂરી થવાને આરે છે. જ્યારે વિરામની વાત આવે છે ત્યારે એમ લાગે કે હવે પૂરું થઈ જશે. હું હમણાં જ વિચાર કરતો હતો કે અમે તો વળી પાછી અહીંથી રાજકોટ અને તમે બધા પધારજો એમાં કથામાં. રાજકોટ થી કયો રોડ છે? કાલાવાડ રોડ ઉપર, રાજકોટ થી 10-12 કિલોમીટર કાલાવાડ રોડ ઉપર પીપર કરીને ગામ છે અને ત્યાં 17 તારીખથી પાછી હરિગુણ ગાવાનો લાભ મળશે. એટલે તમે બધા ત્યાં આમંત્રિત છો, પધારજો. ભજન અને ભોજન અને રહેવાની વ્યવસ્થા બધી જ સગવડ છે. ન હોય તો મારો ઉતારો છે, મારા ઉતાર આવી જાય. હા હા, બધા હમાઈ જશે. અને ઉતારો મારો નાનો ન હોય ને, હું કહું અહીંયા ઉતારો થઈ જાય પછી તો. એટલે બધા આવજો. અઘારા પરિવાર દ્વારા આયોજિત સપ્ત દિવસીય શ્રીમદ ભાગવત કથાના આજે 7મા દિવસના વિરામ સત્રમાં આપ સર્વને વ્યાસપીઠ ઉપરથી મારા પ્રણામ. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. બોલો બરાબર, હવે લાસ્ટ છે. જય સિયારામ, રાધે રાધે, હરિઓમ, જય ભગવાન, જય હરિ, ઓમ નમઃ શિવાય. કાલા ટાઈમે તમને કોઈ નહીં બોલાવે, કેમ કે આ માંડવો નહીં હોય, સ્ટેજ નહીં હોય, વ્યાસપીઠ નહીં હોય. આઈએ ભગવાનની કથામાં પ્રવૃત્ત થઈએ. પહેલા મનને નિર્મળ કરીએ, બુદ્ધિને સ્થિર કરીએ અને ભગવાનની દિવ્ય કથામાં પ્રવેશ કરીએ. मेरे लगे श्याम संग प्रेम दुनिया क्या जाने, 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 मुझे मिल गया मन का मेल, दुनिया क्या जाने, मुझे मिल गया मन का मेल, दुनिया क्या जाने, मुझे मिल गया मन का मेल, दुनिया क्या जाने, मेरे लगे श्याम संग प्रेम 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 दुनिया क्या जाने, ना जाने कोई ना जाने, क्या 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 जाने कोई ना जाने, मुझे मिल गया मन का मेल, दुनिया क्या जाने, मुझे मिल गया मन का मेल, दुनिया क्या जाने, मुझे मिल गया मन का मेल, दुनिया क्या जाने, मुझे मिल गया मन का मेल, दुनिया क्या जाने, मेरे लगे श्याम संग प्रेम दुनिया क्या जाने, दुनिया क्या जाने, मेरे लगे श्याम संग प्रेम दुनिया क्या जाने, मेरे लगे श्याम संग प्रेम दुनिया क्या जाने.
गई मोहनी मूर्तियाँ, मन में बस गई मोहनी मूर्तियाँ, मोहन की ये सुंदर सूरतियाँ, मन में बस गई मोहनी मूर्तियाँ। लोग कहे मैं भई बावरिया, लोग कहे मैं भई बावरिया, लोग कहे मैं भई बावरिया। जब से ओढ़ी श्याम चुनरिया, जब से ओढ़ी श्याम चुनरिया, मोहन की ये सुंदर सूरतियाँ, मन में बस गई मोहनी मूर्तियाँ। जब से ओढ़ी श्याम चुनरिया, मैंने तोड़ी जग से रीत दुनिया क्या जाने, मैंने तोड़ी जग से रीत दुनिया क्या जाने, मेरी लगी श्याम संग प्रीत दुनिया क्या जाने, मेरी लगी श्याम संग प्रीत दुनिया क्या जाने, मेरी लगी श्याम संग प्रीत। हरि बोल। हे ठाकुर, हे मेरे नाथ, तालियां बजाते हुए हरि गुणगान गाए। रीत सुहानी, लोक लाज की रीत सुहानी, रूप रास अंग अंग सुहानी, रूप रास अंग अंग सुहानी। फिरत फिरत मैं रहूं दीवानी, फिरत फिरत मैं रहूं दीवानी, फिरत फिरत मैं रहूं दीवानी। क्यों? क्योंकि मैं गाऊं उनके गीत दुनिया क्या जाने, मैं गाऊं उनके गीत दुनिया क्या जाने, मेरी लगी श्याम संग प्रीत।
अपनाऊंगे क्यों मैं तो भूल गई घर बार दुनिया क्या जाने मैं तो भूल गई घर बार दुनिया क्या जाने मैं तो भूल गई घर बार दुनिया क्या जाने मैं गाऊं उनके गीत दुनिया क्या जाने मेरी लगी श्याम संग प्रीत दुनिया क्या जाने मेरी लगी श्याम संग प्रीत दुनिया क्या जाने हाँ राधा नाचे मेरा नाचे राधा नाचे मेरा नाचे नरसिंह नाचो सबरे नाचे